અબ્દુલ કલામ સાહેબ ગીતાજી વાંચતા હતા. કોઈ સાયન્ટિસ્ટો એને મળવા આવ્યા, વિજ્ઞાનના પ્રોફેસરોને એવા બધા. એટલે પૂછ્યું, સાહેબ આપ શું વાંચો છો? તો કલામ સાહેબે કહ્યું, ગીતાજી વાંચું છું. અરે આવડા મોટા સાયન્ટિસ્ટ થઈને ગીતાજી શું વાંચો છો? કેટલા વર્ષો પહેલાનું પુસ્તક છે, આપે તો સાયન્સના પુસ્તકો વાંચવા જોઈએ, તે વાંચો છો. ત્યારે કલામ સાહેબે જે વાત કરી, એમણે એવું કહ્યું કે અમે ઘણી વખત બહુ બધી મહેનત કર્યા પછી રાત્રિ દિવસ ખાધા પીધા વિના ઉજાગરા કરી કરીને કેટલી મહેનત કરી હોય, શોધ બધી કરી હોય, અને પરિણામમાં ઝીરો આવે, એ શોધ ફેલ થઈ જાય કે આ ખોટી છે, આને એને ફેલ કરી નાખો, એ બધું ફેલ થઈ જાય. પછી અમે નાસીપાસ થઈ જઈએ છીએ કે આટલી બધી મહેનત કરી, રાત્રિ દિવસ મહેનત કર્યા, દેહની પરવાહ કર્યા વિના મહેનત કર્યા, અને છેલ્લે પરિણામ કાંઈ ન આવ્યું. નાસીપાસ થઈ જાય છે ને જ્યારે ગીતાજીમાંથી અમને નવી ઉર્જા મળે છે, માટે ગીતાજી વાંચું છું. આ આપણા શાસ્ત્રોની તાકાત છે.